અરે હું નીકળું હો ઓફિસે. સાંભળો, મારી એક વાત કેવી છે. 2 મિનિટ બેઠો ને. તો જે વાત હોય ફટાફટ બોલજે, મારે મોડું થાય છે. અરે પણ 2 મિનિટ તો બેઠો. અરે પણ તો 2 મિનિટ કઈ તો પછી અડધી કલાક કરી નાખે છો. અને સવારનો 8 વાગ્યાનો ઉઠી ગયો તો 8 થી 11 વાગ્યા સુધીમાં ન કહી દેવાય મને. અત્યારે 11 વાગે મારે ઓફિસે જવાનો ટાઈમ થાય ત્યારે જ તને બધી વાત યાદ આવે છે. અરે પણ મારા ભાઈનો ફોન અત્યારે જ આવ્યો. તારા ભાઈનો જે ફોન આવ્યો હોય પણ એના એક હું કામ કરવાનું નથી. હું જાઉં છું ઓફિસે. અરે પણ બેઠો ને 2 મિનિટ. અરે પણ 2 મિનિટ કઈ તો હદ કરી છે. ફટાફટ બોલજે હાલ જલ્દી. મારો ભાઈ એમ કેતો હતો કે છે ને તમારે ત્યાં ઓફિસમાં કઈક જગ્યા હોય તો એને રખાવી દેજો ને, એને હમણાં જોબ વહી ગઈ છે ને એટલા માટે. બસ વહી ગઈ ને, મને ખબર જ હતી. હમણાં મેં અને અઠવાડિયા પહેલા બીજી જગ્યાએ રખાયો તો મારા ભાઈબંધના શેઠને ત્યાં વાત કરીને. હવે મારા ભાઈબંધને મારે શું જવાબ દેવાનો? ઓલો શેઠ પછી એના ભાઈબંધ મારા ભાઈબંધને પૂછશે અને ઈ મને પૂછશે શું કહેવાનું મારે એને. અરે પણ એનો શેઠ કેટલું કામ કરાવતો તો એમ થોડી આટલું બધું કામ કરાવવાનું હોય ને. પાછો રજા નહોતો આપતો. રવિવારની તો કોઈક માણસ રજા આપે ને, આ તો રવિવારની રજા નહોતો આપતો. તો એમ નામનો સારો હતો. જો શરૂઆતમાં તો બધી જગ્યાએ થોડું ઘણું રહે, પછી તો રહેતા થોડું ઓછું થતું જાય કામ. તમે શીખો, તમારી ઝડપ આવે કામમાં, પછી થાય. કાંઈ પહેલેથી તમને એમ ન હોય કે ભાઈ રજા આપવા માંડે ને હરખી રીતના બેહવા દે ને આરામ કરવા દે. ત્યાં આરામ કરવા ન જતા હોય, ત્યાં કંઈક કામ કરવાનું હોય. શેઠને કંઈક કામ આપો કરીને તો તમને હરખા પૈસા આપે. અહીંયા કામ કરતો તો હું અને કઈ કઈ મજૂરની જેમ થોડી ના પછી કામ કરવા લાગે. કાંઈક તો થોડુંક તો રાખવું જોઈએ ને. આ તો એટલું કામ કરાવ્યા જ રાખે એમ થોડી ના હોય. પણ જેટલું ઈ કામ કરાવતા હતા એટલો ઈ પગારે દેતા હતા. અને 16,000 પગાર એને દીધો તો. હાલ હવે જે થયું હોય જવા દો, ભૂલી જાવ. તો કાઢી નાખ્યો એટલે પૂરું થઈ ગયું છે. મારે થાય છે મોડું અત્યારે. હવે છે પ્રશ્ન હું ઈ મને કહી દે ને. હા તો હું 16,000 આપે છે તો કઈ હું વેચાઈ છે? તમારે ત્યાં હોય ને તો ગોતજો. પહેલી ને છેલ્લી વાત, મારે ત્યાં હું એને નહીં ગોઠવું. બીજી જગ્યાએ ગમે ત્યાં હું ગોઠવી દઈશ. કેમ કે મારે ત્યાં ગોઠવું ને અઠવાડિયા રહીને આવા નાટક ને આવા ધતિંગ કરે એટલે મારે તો પૂરું ને. કેવા માણસ તો જરાય દયા નથી આવતી. આ ઘરના માણસ ને તું કઈક કરો. હમણાં તમારા ભાઈબંધ કહેશે તો તરત જ તેને લગાવી દેશે. મારા ભાઈબંધની મને ખબર હોય કે ઈ કામ કરશે એટલા હાટું એને નોકરી રખાવ્યો હોય. પણ આની તો મને પાક્કી ખબર છે કે આ નહીં જ કરે એમ. હાવ એટલે હાવ આમ નાટકબાજ છે. ત્યાં ચડે, એક દી કામ કરે, બીજો દી ત્યારે મોડા આવવાનું ચાલુ કરે ને આરામ કરવાનું ચાલુ કરી દે ને ખૂણામાં બેસી ગયો હોય. 2-3 ભાઈબંધ બનાવી લીધા હોય અને ગોળા મારતો હોય ને માવા ચોળતો હોય. વાંધો નહીં, તમારે રખાવી જ નથી દેવો ને. એક કામ કરું, મેં જે પૈસા ભેગા કરેલા છે ને એ મારા ભાઈને આપી દઉં ને બિઝનેસ ચાલુ કરાવી દઉં. જો ઓહો, તે નહીં, આપણે બેયથી ભેગા કરેલા છે એટલે એ ભાઈ તું રેવા દે છે. તો હું જ નો બિઝનેસ ચાલુ કરી દઉં અને ઈ ને વળી કેવો બિઝનેસ ચાલુ કરીને ઉધારી આપીને એનું પૂરું કરી દે છે. તમે છે ને મારા ભાઈનું સારું થાય ને તમે જોઈ જ નથી શકતા એટલે જ આવું કરો છો. નથી તમારે નોકરીએ લગાડી દેવો નથી ને બિઝનેસ કરવા દેવો. આમ થોડુંક તો શરમ જેવું રાખો. પણ તને ઓલી વાત યાદ છે જયારે આ નોકરી હતી હમણાં જ્યાં છેલ્લી મૂકી અઠવાડિયા પહેલા, એની પહેલા મેં એક જગ્યાએ રખાયો હતો કારખાનામાં. તો ત્યાં કારખાનામાં નોકરી કરવાની બદલે લંચ બ્રેકમાં બહાર આવે અને કલાક બધાની ગાડીઓમાંથી પેટ્રોલ કાઢે અને તોય પાછો શેઠને જઈને એમ કે મારે જમવાનું બાકી છે. એટલે પણ તો પેટ્રોલ કાઢવાને બદલે જમવા વ્યો જાતો હો. અરે પણ એ દિવસે તો એને ગાડીમાં પેટ્રોલ સાવ ખાલી થઈ ગયું હતું એટલે એ બિચારો કાઢતો હતો. એમાં કઈ એનો વાંક નથી. અરે પણ તો ખાલી થઈ ગયું હોય તો કોકને ફોન કરે ભાઈબંધ દોસ્તારને કે ભાઈ પેટ્રોલ ખાલી થઈ ગયું છે કે આપી જા, અથવા તો એક ગાડીમાંથી માગી લે, કાઢી લે, ગમે એમ બધાની ગાડીમાંથી કાઢવાનું ચાલુ કરે. અરે પણ એ પેલી ગાડીમાંથી કાઢતો હતો ને તો એમાંથી નીકળ્યું જ નહીં એટલે પછી બીજી ગાડીમાં કાઢવા ગયો તો બીજી ગાડીમાંથી હાવ થોડુંક જ નીકળ્યું. હવે એને ગાડીમાં થાય એમ હતું ને. ત્રીજી ગાડીમાં ગયો તો ત્રીજી ગાડીના ભાઈબંધની હતી તો એમાંથી ને બિચારાએ ન કાઢ્યું તો ચોથી ગાડીમાંથી કાઢ્યું. તો બધાને એમ થયું કે બધી ગાડીમાંથી કાઢે છે. તમે તો બે હરખા છો. હવે એક કામ કરું છું, અમારા ઓફિસની બહાર છે ને ચા વાળો છે, ચા ની લારીએ રખાઈ દઉં છું. એને કહે છે કપ રકાબી હરખા ધોવે અને મહિને 5,000 રૂપિયા દે. મારો ભાઈ હું એવા કપ રકાબી ધોવાના કામ કરશે. અરે એની કુંડળીમાં લખ્યું છે કે તો મોટો બિઝનેસમેન બનશે, રાજા છે રાજા. હવે આવા રાજાને ઘરમાં કોઈ બોલાવતું નથી, કાઢી મૂકે છે ઘરની બહાર અને ઠેકાણે હરખી રીતે જમવાય નથી મળતું. હાંજે ખીચડી ખાઈને સુઈ જાય છે. ક્યાં નો રાજા.